વડોદરા શહેરના વાઘોડિયા રોડ કલા દર્શન પાસે સર્જન કોમ્પ્લેક્સ અને અન્ય આસપાસના બે કોમ્પ્લેક્સના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। વડોદરા શહેરના વાઘોડિયા રોડ કલા દર્શન પાસે નિર્માણાધીન સાઇટનો પાયો ખોદકામ કામગીરી દરમિયાન બાજુમાં આવેલા સર્જન કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વોલ અને તેના બાજુનો અમુક રસ્તાનો ભાગ ધસી પડ્યો હતો। ઘટનાને લઈને સર્જન કોમ્પ્લેક્સ અને અન્ય આસપાસના બે કોમ્પ્લેક્સના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। વિસ્તારના કોર્પોરેટર આશિષ જોશીને નાગરિકોએ જાણ કરતા તેમણે ફાયર ડિપાર્ટમેન્ટ અને નિર્ભયતા શાખાને જાણ કરી હતી। ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ દોડીને કોર્ડન કરી કામગીરીને જોખમી સ્થળથી લોકોને દૂર રહેવા માટેની અપીલ કરી હતી। સાથે જ તાત્કાલિક કામગીરી પણ રોકાવી હતી। ઘટનાના પગલે લોકટોળા પણ જોવા મળ્યા હતા। પાણીગેટ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સર્જન કોમ્પ્લેક્સ સહિતના પાસેના કોમ્પ્લેક્સમાં રહેતા નાગરિકોએ આક્ષેપ કર્યા છે કે 2 દિવસ પહેલાં પણ આ કામગીરીને લઈને અમે ડેવલપર બિલ્ડરનું ધ્યાન દોર્યું હતું, પરંતુ ત્યારબાદ બી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી। ત્યારબાદ પણ યોગ્ય રીતે કામગીરી હાથ ધરવામાં ન આવતા આજે આ દુર્ઘટના થઈ છે। અમારા ઘર ધ્રુજા છે, જીવના જોખમે અમે રહી રહ્યા છે તેવું અમને લાગી રહ્યું છે, તેમ ત્યાંના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું। નિર્ભયતા શાખાની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે નિર્માણાધીન સાઇટના ડેવલપર નંદનવનના પરેશ પટેલે દુર્ઘટના સ્વીકારી હતી અને સર્જન કોમ્પ્લેક્સ સહિતના આજુબાજુના કોમ્પ્લેક્સના નાગરિકોને તેમની સાથે બેસીને યોગ્ય વ્યવસ્થા કરવાની પણ વાતચીત કરી છે। ફાયર સ્ટેશન કોલ મળેલ કે કલા દર્શનની બાજુમાં સર્જન કોમ્પ્લેક્સની બાજુમાં એક દિવાલ ધરાશયી થઈ છે। તો સ્થળ પર આવતા જાણવા મળેલ કે બાજુની જે દિવાલ ધરાશયી થઈ છે, જે બાજુમાં કોઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, એના કારણે એવો બનાવ બન્યો એવું લાગી રહ્યું છે। અને જે દિવાલ ધરાશયી થઈ એના કારણે ઉપર જે કોમ્પ્લેક્સમાં મકાનો છે તેમાં પણ એની અસર થઈ છે, જેના કારણે હવે અત્યારે જે કોમ્પ્લેક્સમાં રહેનાર પબ્લિક છે એમને ખાલી કરાવવાની પ્રોસેસ ચાલુ છે। ના, તેઓ કોઈ બનાવ નથી બન્યો કે કોઈને જાનહાનિનું નુકસાન થયેલું હોય। ડીમાર્ટ જતા રોડ પર આ વચ્ચે સર્જન કોમ્પ્લેક્સ અને બાલાજી એન્કલેવ જે બીપીએસ જૂની હતી એની સામેનો રોડ છે। ત્યાં આગળ એક નવું કામ થઈ રહ્યું છે, તો એ લોકોએ જે ખાડા ખોદ્યા છે એના લીધે સર્જન અને બાલાજી બે બિલ્ડિંગને ડેમેજ થવાનો ભય છે। અને એ લોકોએ જે ઊંડા ખાડા ખોદ્યા છે એના લીધે અમારા ઘરમાં વાઇબ્રેશન પણ ચાલુ થઈ ગયું છે અને એક દુકાનનું પતરું ઓલરેડી પડી ગયું છે, બીજું પડવાની તૈયારીમાં છે। એટલે ભયના માર્યા બધી જ પબ્લિક રોડ પર આવી ગઈ છે। ઘરમાં રહેવાનો ભય લાગે છે, કારણ કે બિલ્ડિંગ પડે એવો ભય થઈ ગયો છે અને ઓલરેડી આ બંને બિલ્ડિંગ 25 થી 26 વર્ષ જૂની છે, એટલે રીડેવલપમેન્ટમાં જાય એવી પોઝિશન તો આવી જ ગઈ છે એના લીધે બધાને ભય છે, એટલે બધા બહાર હા થઈ ને। આ અહીંયા ગાડી જે દુકાન છે એનું પતરું ઢળી ગયું અને જે કમ્પાઉન્ડ વોલ હતી એ પણ આખી પડી ગઈ છે। અમારો નંદનવન ડેવલપર છે, નંદનવન કોમ્પ્લેક્સ છે। અમે કોમ્પ્લેક્સમાં બનાવતા પહેલા પ્રિકોશન તો લીધેલા છે, ફાઇલ પણ કરેલી છે, પરંતુ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે તો આજુબાજુનું કોમ્પ્લેક્સ રેસિડેન્શિયલ છે તેનું લીકેજના કારણે ભેખડ ધરી પડી છે। કોઈ પણ જાતનું નુકસાન, એટલે નુકસાન મીન્સ કે કોઈ હોનારત થઈ નથી અને કોઈ જાતની તકલીફ પડી નથી, બરાબર છે। અને તે છતાંય કોમ્પ્લેક્સના રહીશો જોડે બેસી અને વચ્ચેનો આપણે રસ્તો કરી અને સારું કરીશું। કઈ દિવાલ? એ દિવાલ પડી જાય ને પછી એ અમારા પાઇલ સાથે આખી પડી ગઈ છે। એનું કારણ એક જ છે કે પાછળથી ભેજને કારણે લીકેજ પડી ગઈ છે। બાકી કોઈ નુકસાન થઈ તિરાડો પડી ગઈ એવું જાણવા એવું કહે છે, પણ આપણે એને ટેકનિકલ માણસોને બોલાવી અને એનું સોલ્યુશન લાવી લઈશું। કોઈ ઘટના ઘટી ના, કોઈ ઘટના ઘટી નથી, એ તમે પૂછી શકો છો ને જોઈ પણ શકો છો।